સુરતના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં શ્રમિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પડતર માંગણીઓને લઈ શરૂ થયેલો આ વિરોધ જોતજોતામાં હિંસક બની ગયો હતો. હજીરા પ્લાન્ટમાં SMP3 પ્રોજેક્ટમાં સાઇટ પર કાર્યરત મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ અચાનક કામ રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાના પગાર વધારા અને અન્ય પડતર પ્રશ્નોના ઉકેલની માંગ કરી રહ્યા હતા. યોગ્ય પ્રતિસાદ ન મળતા કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. વિરોધ દરમિયાન ઉશ્કેરાયેલા શ્રમિકોએ કંપની પરિસરમાં રહેલી કારમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં, કેટલાક વાહનોમાં આગ પણ લગાવી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટું નુકસાન થયું હતું. ઘટનાની ગંભીરતા જોતા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભીડ કાબૂ કરવા 70 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. હાલ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સમગ્ર પ્લાન્ટમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ પોલીસ દ્વારા મામલો શાંત પાડવાના પ્રયાસો ચાલુ છે અને હિંસા કરનારા તત્વો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.